કલેક્ટર કેતકી વ્યાસની સામે એસીબીની કાર્યવાહી હાલ ફરજ મોકૂફ। કેતકી વ્યાસની સામે એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો। કેતકી વ્યાસ પાસે 3,56,00,000ની અપ્રમાણસર મિલકત હોવાનો ખુલાસો થયો છે। કેતકી વ્યાસની આવક કરતા 68.84% વધારે મિલકત હોવાનું સામે આવ્યું। કેતકી વ્યાસે પોતાના અને પરિવારના નામે મિલકત ખરીદી હોવાનો ખુલાસો થયો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અનિતા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી ગેરકાયદે સંપત્તિ લીધી હોવાનો આરોપ કેતકી વ્યાસ પર, શું વધુ વિગતો? જે ખાસ જે પ્રકારે એસીબીના જે પૂર્વ નિવાસી અધિક કલેક્ટર જે આણંદમાં ફરજ બજાવતા હતા અને હાલ ફરજ ઉપર તેઓને મોકૂફ કરવામાં આવ્યા છે, તેવા કેતકીબેન વ્યાસ વિરુદ્ધ અપ્રમાણસરની મિલકતને લઈને એસીબીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કેતકીબેન વ્યાસ ગુજરાત જે વહીવટી સેવા વર્ગ 1ના સિનિયર સ્કેલના અધિકારી હોવાનું સામે આવ્યું છે અને તપાસ દરમિયાન તેમની પાસેથી 3.56 કરોડની અપ્રમાણસર મિલકત હોવાનું સામે આવ્યું હતું। જે તેમની અત્યારની જે કમાણી છે અને જે મિલકત હોવી જોઈએ તેના કરતા કાયદેસરની આવક કરતા 68.84% વધુ હોવાનું એસીબીની તપાસમાં સામે આવ્યું છે। ખાસ તો એસીબીના અધિકારી દ્વારા 1 એપ્રિલ 2012 થી 31 માર્ચ 2023 સુધી તેમનો જે સરકારી હોદ્દાનો ઉપયોગ કરીને તેમણે આ પ્રમાણસરની મિલકત વસાવી હોવાનું તપાસમાં ખુલતા આ ગેરકાયદેસર મિલકતને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી અને મિલકત જે હતા તેના પરિવારજનોને પોતાના નામે લીધી હોવાનું ખુલતા હાલ તો તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।